આવા જો બસ રવા દાખલા ચાલુ થઈ ગયા. જો આની અંદર વર્ગ ને શું નથી વર્ગ ડાયરેક્ટ એક સહી આપી છે. શું આપી દીધું છે? એક સહી. એટલે કે કિંમત તમને પહેલથી વર્ગ મળી ડાયરેક્ટ તમને કિંમત વધીને આપી દીધી છે. અને આ આપી છે એક એટલે આવું આ આપી છે શું આપી છે fi. fi નો મતલબ શું થાય કે સિગ્મા fi એને શું થાય આખો ટોટલ શું થાય સરવાળો થાય. તો આનો આખો સરવાળો શું કરવો પડે આપણે સરવાળો. તો હું લખી દઉં સિગ્મા fi બરાબર એનો સરવાળો કેટલો થાય ગણી લો 1 1 2 2 3 5 5 ને 4 9 9 ને 3 12 12 ને 2 14 14 ને 4 18 18 ને 4 22 ને 1 23 23 ને 24 24 ને 25 આનો સરવાળો કેટલો થાય છે આપણે 30. હવે આની અંદર એક નવું કોષ્ટક બનાવવાનું. શું બનાવવાનું? નવું કોષ્ટક. હવે આની અંદર સરળ રીતનો ઉપયોગ થશે. કઈ રીતનો ઉપયોગ થશે? સરળ. જે પહેલું સૂત્ર નહીં. હવે આ દાખલાની અંદર શેનો ઉપયોગ થશે? સરળ રીતનો. કેમ સરળ રીતનો ઉપયોગ થશે? કે આમાં ડાયરેક્ટ વર્ગ આપ્યો નથી, ડાયરેક્ટ એક સહી આપી નાખ્યો છે. તો સરળ રીતનું સૂત્ર શું હતું આપણે? 12 હા તો fi તો આપણે ગોતી લીધા ને. હવે શું બાકી શું રહ્યું? સિગ્મા fi xi. શું બાકી રહ્યું? સિગ્મા fi xi. તો શું આવશે? હવે કોષ્ટકમાં શું આવશે? fi xi. fi xi નો મતલબ શું થાય? બંનેનો શું થાય? ગુણાકાર. શું થાય? ગુણાકાર. બંનેનો શું થાય છે? ગુણાકાર. fi xi નો મતલબ શું થાય છે? ગુણાકાર. શું કરવાનો? એટલે આ બંને ગુણાકારમાં જોડાય. જો 2 ગુણ્યા 2 તો કેટલા થયા? 4 થયા. આવી રીતે કર્યા તો તમને ખબર પડે કે આ ગુણાકારમાં છે કે નહીં. હા એમ 2 કરીએ તો 22 થઈ જાય. પણ આપણે એમ કરીએ કૌંસમાં કરીએ તો તમને ખબર પડે ગુણાકારમાં નિશાની કોઈ ગુણાકારની જરૂર પડે તો આવી રીતે. પણ એમાં કોઈ નિશાની કોઈ ગુણાકારની જરૂર પડતી નથી સૂત્ર પ્રમાણે. તો સિગ્મા fi fi xi આ બંને શું થાય? ગુણાકાર. fi કયો છે? આ છે. xi કયો છે? આ છે. તો બંને ગુણાકાર કરો તો શું થાય? 10 એકા 10 પછી 20 એકા 20 36 તરી કેટલા? 108 પછી 160 ચોપડી ભાળ ના બોલતા હતા. ગુણાકાર કરો આવડશે. ટકા કોપી મારે તો પટી ગયો વાસુ. તો આ બધાની અંદર ગુણાકાર તમારા મોટા મોટા ગુણાકાર આવે છે. જો ગુણાકાર સૌથી મોટા મોટા આવશે તમને કહ્યું પડે. આપણે શરૂઆત કરો. જો 50 ના ઘડિયા આવે છે, 120 ના ઘડિયા આવે છે, 150 ના ઘડિયા, 160 ના, 190 ના, 199 આ બધા ઘડિયા આવશે. ભાગાકારી આવશે. આ બધા કોષ્ટકની અંદર ગુણાકાર સિવાય કશું થતું નથી. તો આ ગુણાકાર મોટો હોવો જોઈએ. તો જો હવે 50 તારીખ 50 તારીખ છે. 3 પંચા 15 15 ને 1 0 લખલા થયા. દોરસો આવી સરળ ટ્રીક તમારે મને આવડતી હોય તો કરી શકો. જો હું કરું છું 2 પેલા આના થી ગુણું છું. 6 દુ 12 12 નો બગડો બીજી પડી 1 2 કા 2 પંચા 10 10 ને 1 11 પેલા છે 112 થયા કરે. બીજી ટ્રીક છે. આ તો 0 તો કરે 6 ચોક 24 24 0 પેલા થાય 200 બીજી ટ્રીક છે 7 ચોક 28 28 0 પેલા થાય 280 પછી છે 72 એકા 80 એકા 8 દુ 16 નો છગડો બીજી પડી 1 8 દુ 16 દે અને 3 દુ 6 અને 9 27
હા 55 કા ગુણાકાર ઈજી કે આડે પણ આવડો જોઈએ કરતા તો આવડા તમારે xi એ મળી ગયો હા હવે સૂત્રમાં શું કહે સિગ્મા fi xi શું કહે છે સિગ્મા fi xi આપણે સિગ્મા fi તો શું છે સરવાળો કરે હવે આનો સરવાળો શું કરવો પડશે સરવાળો કરવો પડશે સિગ્મા ઓને હું લખું છું યાદ રાખજો કે આના નેચે તમારે નોટ તો મોટી છે ને તો નેચે તમારે લખી દેવાનો મોડે લખી દો સિગ્મા fi xi આનો સરવાળો કરો કેટલો થાય છે બધા કરીને મૂકો ઓકે શું આવે 1700 ને કેટલો સરવાળો આવે 1700 ને 69 કે 79 કેટલા આવે 1700 ને 79 હવે તમારો આ કોષ્ટક શું થઈ ગયું તમારું પૂરું આ કોષ્ટક તમારું શું થઈ ગયું પૂરું થઈ ગયું હવે આવશે આપણું ડાયરેક્ટ સૂત્ર પ્રમાણે લખાવ તો x બાર બરાબર સૂત્ર શું છે આપણું fi બસ હવે મૂકી દો સિગ્મા fi કેટલા છે સિગ્મા fi xi કેટલા છે કેટલા 1780 ભાગ્યા સિગ્મા fi કેટલા છે કેટલા છે હવે આનું સાદુરૂપ આપવું છે સાદુરૂપ ના આવે ના ખબર પડે ભાગાકાર કરી દે કેટલા થાય 1779 ભાગ્યા 30 30 કા 30 60 180 મોટા થઈ જાય ને 30 પંચા 7.70 7માંથી પહોંચ્યા તો 2 0 9 30 અઠા કેટલા થાય 8 કરી હા 30 નવા 30 નવા કેટલા થાય 200 જાય તો 9 શું જવાબ આવ્યો x બાર બરાબર 59 આ તમારો દાખલો પૂરો આ તમારો દાખલો શું થઈ ગયો 8 છે દાખલો આ દાખલો 8 છે સૂત્ર તૈયાર કરવાનું કહે છે સૂત્ર ઉપરથી કોષ્ટક બને છે સિગ્મા fi છે સિગ્મા fi બને કે આપણે કોષ્ટક યાદ રહેવા માટે સિગ્મા નો મતલબ સરવાળો થાય છે શું થાય છે સરવાળો બસ સિગ્મા નો મતલબ સરવાળો એને તમે અવલોકન n પણ તમે કહી શકો n બરાબર એટલે તમે જે ઓલું સૂત્ર છે n બરાબર તમે પણ લખી શકો બીજું સૂત્ર લખાય ઓવર કરી ડબલ સૂત્ર n પણ લખી શકો છો પણ આપણે આ સૂત્ર યાદ રહે તો સારું આ કોષ્ટક તો જે આપ બે રકમ તો ચોપડીમાં આપેલી જ છે બે આપણે આ ત્રીજું નવું બનાવવાનું હોય ગોત્યો સરળ રીત પણ ગોતી બધી એ દાખલા ગણ્યા હવે ત્રીજી દાખલો કયો ગણશું આપણે પદ્ધતિ કયો ગણશું પદ્ધતિ કેમ કે આપણે ત્રણ દાખલા આપણે બે રીતના આપણે દાખલા ગણી નાખ્યા હવે આપણે ત્રીજી રીતનો ગણો તો ઉદાહરણ 2 છે એ કેટલા રીતથી દાખલા પણ ગણી શકે ખબર પડે કે ના પડે પણ આપણે શું પદ્ધતિની રીતનો આપણે શું હાલ કરશે પણ તમને ખાલી બતાવ્યું છે કે ધારેલા મધ્યકથી પણ કેવી રીતે ગણાય છે અને સરળ રીતથી પણ કેવી રીતે ગણાય છે હવે આપણે ગણીશું આપણે પદ્ધતિ કઈ રીતે પદ્ધતિ તો પહેલા આપણે શું કરવું પડે કે જો રકમમાં અંદર વાંચેલું છે કે શું લખેલું છે કે નીચે આપેલા કોષ્ટક ભારતમાં કેટલાક રાજ્યોમાં ગ્રામીણ વિસ્તાર
અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓની સ્ત્રીઓ શિક્ષકની ટકાવારી વિતરણ આપે છે. આ વિભાગ વર્ણવેલા ત્રણેય રીતો દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાના મધ્યકના ટકામાં શોધો. જો આ ત્રણેય રીત આપી છે, એમાં શું આપી છે? ત્રણેય રીત આપી છે. એટલે બે રીત આપણે ગોતી કાઢી છે અને હવે આપણે ત્રીજી રીત પણ ગોતી શકીએ. અને હવે જો આની અંદર ત્રણ રીત આપણે અલગ અલગ કરી. હવે આપણે બીજો દાખલો કીધો કે ત્રણ રીતનો ભેગો અંદર એડ કરીશું. કેવી રીતે એડ કરીશું? ત્રણ રીતનો ભેગો એડ કરીશું. એ પણ કેવી રીતે ગણવાનો એ પણ હું તમને બતાવીશ ખરી. તો પહેલા આપણે શું કરે, આટલું આપેલું હોય તો હવે આપણે શું હોય, કયું નવું કોષ્ટક બનાવવું પડશે? આપણે પહેલા કયું બનાવવું પડશે? આપણે મધ્ય કિંમત. મધ્ય કિંમત અને મતલબ શું કહેવાય? x i. ચલો મધ્ય કિંમત કેવી રીતે ગોતાય? આ fi છે, આ વર્ગ છે. fi નો મતલબ આવૃત્તિ. શું થાય? આવૃત્તિ. હું આટલું લખું આવૃત્તિ fi. તો હવે આપણે મધ્ય કિંમત ગોતવી હોય તો કેવી રીતે ગોતી શકીએ આપણે? બોલો, મધ્ય કિંમત આપણે ગોતવી હોય તો કેવી રીતે ગોતી શકીએ? મેં એનું xi નું સૂત્ર લખાવ્યું. xi બરાબર મધ્ય કિંમત લખાવ્યું. કેવી રીતે લખાયેલું હતું? ઉદાહરણ તો તમે દાખલા તરીકે ઉદાહરણ પણ આવ્યું છે. કેવી રીતે ગણાય? અર્ધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અર્ધસીમા કઈ છે? આ યાર. ઉર્ધ્વસીમા કઈ છે? આ. તો આના બંને શું થાય? સરવાળો. અને સરવાળો કરીને જે ભાગાકાર બે વડે શું કરવા દેવાના? ભાગાકાર. અને જે મળે એ શું મળે? xi મળે છે. તો પહેલું શું છે? શું છે? 15 25. 15 પ્લસ 25 ભાગ્યા 2. આ છે તો 15 પ્લસ 25 કેટલા થાય? 40. તો કેટલા થાય? 40 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 20. તો આમાં કેટલા મળ્યા? 20 મળ્યા કે ના મળ્યા? પછી 25 પ્લસ 35 કરો તો કેટલા થાય? 60 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 30. અને 35 પ્લસ 45 અને 80 ભાગ્યા 2 કરો તો 40. હવે તમને ખબર પડી જાય કેટલા પ્રકારનો ગેપ છે બંને? 10 નો. તો 10 શું કરો? ઉમેરી દો. 40 કે શું આવશે? 50 50 60 70 80. આ તમારે શું છે? સરળ રીત છે. એ ત્રણ વખત ગણી લો. કેટલો પ્રકારનો ગાળો છે એ તમને આધાર ઉપર તમે દાખલા શું કરી શકો છો? ગણી શકો છો. હવે શું આવ્યું? આપણે મધ્ય કિંમતમાં આપણે પદ વિચલનનું સૂત્ર શું છે? x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ભાગ્યા સિગ્મા fi. મધ્ય કિંમત તો ગોતતા આવડી ગયું તમને. કેવી રીતે મળે? કે બંને શું થવો જોઈએ? સરવાળો. અને સરવાળો થાય ને ભાગ્યા 2 કરો એટલે 15 ને પ્લસ 25 એટલે કેટલા થયા? 40. 40 ભાગ્યા 2 એટલે 20. આવી રીતે આપણે શું મળી ગઈ? મધ્ય કિંમત મળી ગઈ. હવે શું આવશે? ui. શું આવશે? ui બરાબર xi માઈનસ a ભાગ્યા h. આ આપણે લખાઈ દીધું. તમને ખબર ને? તો ui xi માઈનસ a ભાગ્યા h કેવી રીતે કરીશું? xi એ આપણે શું કરવું પડશે? ધારવો પડશે. તો આપણે એક કઈ ધારવાનું? કે પહેલું ઉપરનું પદ આપણે ધારવાનું. તો એ કઈ ધાર્યો આપણે? 20 ને આપણે ધારી દીધા. xi કેટલા છે? પહેલા આ પદ તો 20 માઈનસ a કેટલા છે? 20 અને ભાગ્યા h. કેટલો? બંનેનો તફાવત કેટલો છે? 10. 20 માઈનસ 20 એટલે કેટલા થયા? 0. 0 ભાગ્યા 10 કરો શું થાય? 0. આ પહેલું પદ તો હંમેશા શું થઈ જાય? 0 થાય. હવે બીજું કેટલું છે? 30. કેટલા છે? 30. તો 30 માઈનસ a કેટલા છે? 20. અને h કેટલા? h બંનેનો ગેપ કેટલા છે? h 10. હવે 30 માઈનસ 20 કરો તો કેટલા થાય? 10. 10 ભાગ્યા 10 એટલે કેટલા થયા? 10 ભાગ્યા 10 1 થાય. 10 ભાગ્યા 10 કરો શું થાય? 1 વધે. શું વધે? 1. બદલતા થાય ક્યારે? પછી
બીજું કેટલા આયા 40 કેટલા આયા 40 અને 40 માંથી 20 જાય તો 20 અને 20 ભાગ્યા 10 કરો તો 20 ભાગ્યા 10 10 દુ 20 એટલે કેટલા આયા 2 બીજો આયો 50 50 માઈનસ 20 કરો તો 30 અને 30 ભાગ્યા 10 કરો તો 10 તરી 30 ભાઈ 3 3 4 5 બસ 14 આ આપણે શું મળી ગયા UI શું મળી ગયા UI અને હવે આપણે શું શોધવું છે UI FI કીધે મળશે બંનેનો સુધા છે ગુણાકાર FI કયા છે આ છે UI કયા છે આ 6 ગુણ્યા 0 કરો શું થાય 0 11 का 7 दो 14 4 तरी 16 આ FI નો શું થઈ ગયા છે સિગ્મા FI UI બરાબર કેટલા થઈ ગયા છે 35 અને એનો શું કરવો પડે સરવાળો અને આની પર શું કરવો પડશે આપણે સરવાળો તો સિગ્મા FI UI બરાબર તો સરવાળો કરો કેટલો થાય 11 ને 14 25 ને 12 37 ને 16 બોલો 37 ને 16 53 ને 10 63 ને 6 કેટલા થયા મને કન્ફર્મ કરી દો કે 69 થાય કે નહીં જો 11 ને 14 25 ને 12 કેટલા થયા 25 ને 12 37 ને 16 53 થાય 53 ને 10 63 ને 6 તો સિગ્મા FI UI કેટલા મળ્યા 69 હવે આપણે શું આવશે સૂત્ર શું આવશે પદ વિચલનનું સૂત્ર તો શું છે x બાર બરાબર a plus sigma FI UI ભાગ્યા sigma FI ગુણ્યા h x બાર બરાબર a plus sigma FI UI ભાગ્યા sigma FI ગુણ્યા h તો આપણે એ કેટલા ધાર્યા આપણે કેટલા ધાર્યા 20 એ કેટલા છે 20 પ્લસ સિગ્મા FI UI કેટલા છે 69 ભાગ્યા 35 ગુણ્યા 10 ઓકે હવે શું કરશું આપણે 7 પંચા 7 ગુણ્યા 5 એટલે 7 પંચા 35 એટલે 5 દો શું થઈ ગયા છે 10 એટલે 5 5 શું થઈ ગયા હવે 69 ભાગ્યા 7 કરો 69 ભાગ્યા 7 7 એકા 7 નવા 63 એકો બંનેનો ગુણાકાર કરતો 69 આવે તો તમને સરળ પડશે 69 ગુણ્યા 2 કરો તો શું થાય ગુણ્યા 2 કરો 69 ગુણ્યા 2 9 દુ 18 18 ને 6 દુ 12 12 ને 13 કેટલા થયા 138 થયા તો ગણો 138 ભાગ્યા 7 7 એકા 7 7 દુ 14 7 એકા 7 13 માં 7 જાય તો 13 માં 7 જાય તો કેટલા આવે 6 આવે અને ઉપર વિચાર્યા 7 નવા 8.3 જાય તો 4 પોઈન્ટ ના ચાલે તો પોઈન્ટ આવશે નો આવશે 0 સીધે સીધે 50 માંથી 7 જાય તો 50 માંથી 7 જાય તો અરે 10 માંથી 7 જાય તો હા કેટલા વધે 3
49. 10 માંથી 9 જાય તો 1, 5 માંથી 4 જાય, 4 માંથી 4 જાય તો 0, એટલે પૂરું થાય 10. 7 એકા 7. પણ ફરી એનું એ થાય એટલે 19.71 આપણે રાખીએ. કેટલું રાખીએ? 19.71 રાખીએ. યાદ રાખજો 19.71. તો 20 બરાબર 20 પ્લસ 69 ગુણ્યા 2 કેટલા આવ્યા? 138 ભાગ્યા 7. ઓકે, અને 20 પ્લસ 19.71 થાય. 138 ભાગ્યા 7 એટલે 19.71, અને બંનેનો સરવાળો કરો તો 20 19.71 1 7 9 ને 1 39.71. x બાર બરાબર કેટલા મળ્યા આપણને? 39. ત્રણે જવાબ સેમ થઈ ગયો. સેમ થઈ ગયો. ખબર પડ્યો? બરોબર. જો